ચાલો મિત્રો આજે આપણે અને શું કહેવાય પરોઠા કે હે આલુ પરોઠા બરોબર છે. તો મિત્રો જો આજે આલુ પરોઠા આપણે બનાવીએ છીએ ઘરે અને એક આલુ પરોઠા જો અહીંયા બની ગયા છે. અમારે યશાભાઈએ તો ચાલુ કરી દીધું. યશાભાઈ શું ખાવ છો? પરોઠા. વાત છે. હા આમને જોવા તો જો ઓહો કેમેરામાં જોયા તો ખ્યાલ પડે ને. હા મસ્ત છે મિત્રો. થોડુંક અંધારું પડે છે અમારે અહીંયા. અમારે જો અહીંયા યશાભાઈ જો અત્યારે આલુ પરોઠા લે છે. એક જો અત્યારે અહીં ચાલુ જ છે. આમાં સુંદો છે, અહીંયા લોટ છે અને એક જો અત્યારે લોઢીમાં ચાલુ છે. આને કેટલીક વાર લાગે અંદાજે? હે એટલે 10-15 મિનિટ બનાવવા તો અમે આવ્યા જ છે. તો ચાલો મિત્રો બીજો એક આલુ પરોઠા આપણે 2 બની ગયા છે અને જો અત્યારે આપણે લોઢીમાં આગળ ત્રીજો આલુ પરોઠા આપણે નાખવાની તૈયારી છે. ચાલો અત્યારે આ ત્રીજો છે પરોઠો. હવે પછી એમાં થોડું થોડું આપણે તેલ નાખી દઈએ. ઘડીક પાકવા તો દેવું પડે ને, એમને થોડું સડે. હા મિત્રો આલુ પરોઠા પણ એકદમ મસ્ત બન્યા છે. આમ આમ ખાઈએ તો પાણી આવી જાય. ને જોઈ લો, વાહ ભાઈ વાહ, જોઈ લો. આવા તો આપણે હોટલમાંય ન મળે, કેમ કે આ તો ઘરનું તેલ હો ભાઈ. એ પણ મગફળી માંડવીનું તેલ હો. અને માંડવીના તેલમાં અમે જો આ આલુ પરોઠા બનાવીએ કાંઈ ઘટે નહીં. એ પણ અત્યારે વરસાદ બહાર ચાલુ હોય અને વરસાદમાં તો આપણે કાંક તો આલુ પરોઠા હોય, કાંક તો ભજીયા હોય, કાંઈ ઘટે નહીં. આપણે દેશી ઈંડું કાંઈ ગયું મિત્રો. આપણે હારે પાછું એવું બધું રાખીએ. જો વરસાદે ફૂલ ચાલુ જ છે અત્યારે. પણ મિત્રો કોઈ લાઈક કોમેન્ટ નથી કરતા યાર. વિડીયા તો અમે બહુ જ બનાવીએ છીએ. આપણે 3 લાખનું અત્યારે આપણે ઓપ્શન આવ્યું છે યુ કરવાનું. આપણે એ પૂરું નથી થયું. કાંઈ વાંધો નહીં. બરો હારે ભાવ થોડા હારે યાર. વિડીયા તો બનશે જ. તમે લાઈક કોમેન્ટ કરો તોય, ન કરો તોય. બાકી આપણે જેવા આવડે છે એવા બનાવીએ છે યાર. જો બાકી પરોઠો અત્યારે થઈ જઈશ. બાકી જય રામા પીર. હા લાગે તો તીર, નકર જય રામા પીર. અરે થોડુંક તમારે અહીંયા પરોઠો અત્યારે આપણે સડે છે તો થોડોક રાઉન્ડમાં આપણે છોકરા પતે રમે છે તો આપણે એ બતાવી દો. જો આ પતે રમે. જો આ તમારા સાહેબુને જ મારે કહી દેવું કે છોકરા ઘેર જઈને છે ને પોતાવે રમે. કેટલા વે રમો? હે કેટલા વે રમો? અને આ ભાઈ અહીંયા તમે શું કરો છો ભાઈ? ઓહો પરોઠા. આકર જરીક આકર કેમેરામાં આવી જાવ. ઓહો આ શું ખાવ છો તમે? ઓહો પરોઠા. કેમ છે આમ બન્યા? કેવા છે? ખારા મોરા એ તો કયો મસ્ત બન્યા. વાહ ભાઈ સરસ. ઓહો હા અમારા હાટું રાખજો. એમ છે મિત્રો. જો અમારે યશભાઈ પરોઠા અત્યારે એક ખાઈ ગયા છે, બીજું ચાલુ છે. અને કહે છે કે પરોઠા એકદમ મસ્ત પરોઠા બનાવ્યા છે, કાંઈ ઘટે નહીં. આ કેમ છો જયંતિભાઈ? અમારા જયંતિભાઈ આવ્યા છે અને અમારે યશભાઈ જો અહીંયા અત્યારે પરોઠા ખાય છે. ચાલો મિત્રો તો અત્યારે આપણે પરોઠો સડવા આવી ગયો જ છે. હા 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 જો એ પાકી ગયો બરાબર. મિત્રો જરીક આપણે મોબાઈલ નાનો છે એટલે રિઝલ્ટ થોડુંક ઓછું આવે, પણ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. હજી વિડીયો થોડોક લાંબો છે એટલે આપણે વિડીયામાં બના રહેજો. અત્યારે વિડીયો હજી બહુ મોટો વિડીયો બનશે આજ.
હા બાકી વરસાદ બાકા ઝીકી બોલાવે હો, કાંઈ ઘટે નહીં. પાણીનો ટાંકોય ભરાઈ જાય ને અહીંયા પરોઠાય બની જાય. લાડ જાય તો જાય. આપણે કોઈ કેક માનવાનું કે બે મસરા કવડી ગયા હતા, બીજું શું હોય. આ કેમ છો ભાઈ બેન? હા ભાઈ બેન. ભાઈ મિત્રો અમારે જો આ પાઈ બેન છે ને એ વિડીયામાં કોઈથી કાંઈ બોલે નહીં. બાકી જો પરોઠાને આપણે સેડાવવાના છે, કેમ કે વિડીયામાં આપણે બે કામ લઈએ. થોડાક વિડીયા પરોઠાને બનાવીએ, સાલુમાં માણસોને ફેરવી નાખીએ. ફેરવો 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 દાજી જાય નકર. હા આમાં તો તેલય ઉડે છે, કાંઈ વાંધો નહીં, તો હાલે. હા હા એસાભાઈ તમે જમી લીધું કે બાકી છો? એમ છે. અહીંયા આવો તો ખરા આકર. કેમ છે, મજા આવી તો ગઈ ને? એ વાહ ભાઈ વાહ. કાલે બનાવવાના છે કે? તો આપણે શું કહો મિત્રોને? લાઈક કરો, શેર કરો. વાહ વાહ. બીજું? કોમેન્ટ કરો. વાહ ભાઈ વાહ. બાકી લાગે તો ઘા. લાગે તો કા કે લાગે તો હા મિસ્ટેક થઈ ગઈ થોડી. ભાઈ બેન કેમ છો, મજામાં? આ ભાઈ બેન અમારા શહેરમાં હોય એ એમ કહે કે તમારે વિડીયા ગાંડા જેવા વિડીયા હોય અને તમને વિડીયા બનાવતા આવડે નહીં ને તમે હું વિડીયા બનાવો. મિત્રો હવે આપણે વિડીયા જાડા મોટા આવડે એવા બનાવીએ ને હવે મોબાઈલ 5000ના મોબાઈલમાં તો કેવા વિડીયા બને. તમે સપોર્ટ કરતા રહ્યો. આપણે 3 લાખ વ્યૂ કરવાના છે. કન્ટેન્ટનું ટૂલનું ઓપ્શન આવી ગયું છે ને હવે ઝાઝા દિવસ નથી રહ્યા, હવે 15 જ દિવસ રહ્યા. જો મળી જાય તો તમારા બધાની મહેરબાની. પણ મને નથી લાગતું કે આપણે ટૂલનું ઓપ્શન આપણે મળી જશે, કેમ કે રોજના આપણે 500 થી 1000 વ્યૂ આવે તો આપણે કેમ 3 લાખ વ્યૂ ભેગા કરવા. કાંઈ વાંધો નહીં, તો આપણે વિડીયો બનાવતા રહીશું ને આપણે તમ તારે લાઈક કોમેન્ટ કરતા રહ્યો. તો આપણે અમને મજા આવે થોડાક વિડીયા બનાવ. લે પરોઠા તો કાંઈ ઘટે નહીં, જોઈ લો. વાહ ભાઈ વાહ. સા બનાવો. હે સા બનાવો તમે. કેમાં આવે? અરે ભાઈ અમારે યશાભાઈએ તો અહીંયા મોટરની નળી ગોઠવી. તમે જોઉં તો ખરા, બહાર વરસાદ આવે ને અહીંયા ગ્લાસમાંથી પાણી આવે. એને એમ લાગે કે અમે લાશનું પાણી ગોઠવ્યું. પાણી આવે ભાઈ? વાહ ભાઈ વાહ. મિત્રો જો આવી મોજ તો ક્યાં હોય જોઈજો ને, એ ગામડામાં જ હોય હો. બાકી જોઈ લો અહીંયા ખાવાનું તમને. આમાં શું છે, ઈંડું બનાવ્યું. આ જોઈ લો દેશી અડદની દાળ હો. હા આમાં લીંબુ ને આમાં દૂધી ને ચણાની દાળ ને જોઈ લો ખાવાનું તો. ને સેવટનું આપણે જો અત્યારે બટેટાનો સૂંદો, ઘઉંનો લોટ અને અત્યારે પરોઠા અત્યારે ચાલુ જ છે. જો તમે મિત્રો કેમ છો, મજામાં? આપણે જો આજે પરોઠા બનાવ્યા છે, આલુ પરોઠા. મિત્રો જેને જેને પરોઠા ખાવા હોય એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી પરોઠા કેમ બન્યા છે એમ. બાકી આજે વિડીયામાં આપણે ભટ્ટા છૂટી જ બોલાવી છે. લાગે તો તીર ન તો જય રામા પીર. આપણે આ એક અમારે જયાભાઈના છોકરો બહુ બોલે છે. સોરી આપણે તો કોક દીક જ બોલીએ. બાકી જો પરોઠાને આપણે ફેરવવાનો છે. વિડીયો બનાવવામાં આગળ અમારો પરોઠો ભરી જાય. આ એક પરોઠાની કિંમત કેટલી છે? 50 રૂપિયા લાય. કેટલા? 50 રૂપિયા. 50માંય મળે નહીં, કેમ કે આ તો ઘરનું તેલ ઘાણી કેજવેલું હો. હા કે ઓલું પામુલી તેલમાં થોડા અમે ખાઈએ જા કંઈ. ઘરનું ઘાણીનું 4 ગુણી તો માંડવી હતી તે પીલાવીને આ પરોઠા બનાવી. હે ભાઈ બાકી આમ જો અમે અહીં ફળ ઉચકાવીએ. જો કેમ છે, જો ઘટે મિત્રો, જો કેમ છે જોઈ લો. એને તમારે કાંઈ ઘટે જો. બાકી એક એક પરોઠો ખાઈ ગયા તોય ધરાઈ જાય અને કાંઈ ઘટે નહીં.
2 મિનિટ ખમો આગળ પરોઠો બની જાય એટલે બધાને આપી જ દેવાનું છે. તો મિત્રો અમારો તમને આ પરોઠા સારા લાગ્યા હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરજો. અમે તો ઘણા વિડીયા સાડા મોટા બનાવીએ, મોબાઈલ નાનો છે પણ લાઈક કોમેન્ટ કોઈ કરતા નથી ને જાજુ મોબાઈલમાં અમને કંઈ આવડતું નથી. તો મિત્રો અમારા જેવા માણસનો સપોર્ટ કરો ને અમે બધાને લાઈક કોમેન્ટ ને શેર કર્યું. બાકી જો અમે અડધો પરોઠો તો એમને શેડવી નાખ્યો. જો અત્યારે 400 રૂપિયા પહેલાં હતો, હવે 800 રૂપિયા તરીકે ફૂલ કર્યું છે. અને આપણે હજી આના વિનાનું એક હજી બાકી છે. જો એટલે આપણું કામ પૂરું. કેશાભાઈ કેમ છે? મજા આવી ગઈ ને આજે? વાહ ભાઈ વાહ. તો મિત્રો એટલો વિડીયો આપણે લાંબો કોઈથી બનાવતા નહીં. આજે આપણે વિડીયો લાંબો બનાવ્યો, ન કે આપણે એક જ વિડીયો બનાવતા, કટકા બનાવતા. એટલે ઘણા માણસો એમ કહે છે કે ભાઈ થોડોક વિડીયો લાંબો બનાવાય. ના ના કાંઈ વાંધો નહીં, તું તારે 2 પરોઠા ખાઈ જા, પણ શાંતિથી ઘડીક. અહીંયા તેલ બેલ વીડ્યું હોય ને ભાઈ તો આમાં ધગી જવાય. આમ જો વરસાદ કેવોક આવે છે શું ભાઈ? જરીક જોઈ આવો. એટલે આપણે પાણી પાછો ટાંકો ભરવો પડી. થોડુંક આવે, કાંઈ વાંધો નહીં. નહીં તું રહેવા દે ભાઈ, આપણે આગળ જઈએ. નહીં તું રહેવા દે ના પલ્લી જાવ ભાઈ, વરસાદ ફૂલ આવે છે. ઘડી ખમું. આ પરોઠો ધવાડા કાઢે છે ભાઈ. આજે ભાઈ આપણે રહોડામાં આપણો વારો લઈ લીધો. શું કરવું આમાં? કોઈ તું આવું બધી શીખતો નહીં. જો આમ મારો વારો આવી જાય, અમને પરોઠા આવડે એટલે અમારે જો આમ વાળો આવવા પડે, એટલે તારે ખાવાના નીકળ્યા. બાકી જો આ રીતે ભાઈ જો રોટલી ભેગો સૂંદો નાખીને આગળ જો મિક્સ કરીને પછી એને રોટલી પાછી વણવાની. જો આગળ તમને એ બતાવ્યું. હા ને તને માખણ ક્યાંથી મળી ગયું? હવે એને લોટમાં જરાક નાખી દેવાનું, એટલે મથે વણવામાં છોટેની પાટલામાં બેમાં એને ફેરવી નાખવાનું. પછી એક વેવણું લઈને લેવા માંડવાનું, એટલે આગળ રોટલી થઈ જાય ફટાફટ. પછી આને બહુ આછું ન કરાય, જરીક જાડું રહેવા દેવું પડે. એનું કારણ છે કે નકર અંદર શું છે, બટેટાનો સૂંદો હોય ને ફાટી જાય, એટલે જરીક મીડિયમ રાખવું પડે. અને આપણે આ મિત્રો અમે હોટલમાં જઈએ છીએ, પણ ઘર જેવું આપણે ખાવા ઘરે બનાવીએ અને બહારે બને એમાં ઘણો અંતરનો ફેર પડે. વાહ વાહ, અમારા ભાઈ બેન તો આંગળા સાટી છે. કેમ બને હે આલુ પરોઠા? વાહ ભાઈ વાહ. એ યશાભાઈને તો પાછું ખાવાનું મન થઈ ગયું લાગે. હે યશુભાઈ? તો ચાલો મિત્રો, હવે અમારે આ છેલ્લો એક આલુ પરોઠો રહ્યો છે. પરોઠા હવે પૂરા થઈ ગયા છે બનાવવાના. હે મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરજો. જય માતાજી.